ચાલો જીવન પાથેમાં એકવાર કોઈક જંગલના નાના ગામડામાં જઈએ. બહુ સરસ વાત છે. જંગલની નજીકમાં જ એક નાનું ગામડું હતું. ગામનું નામ રામપુરા. એ ગામમાં બે કઠિયારા જંગલમાંથી લાકડા કાપી લાવે, ગામમાં વેચી પોતાનું ગુજરાન ચલાવે. અને બંને શંકર અને કરશન બસ લાકડા કાપવાનું જ કામ કરે ને વધારે કુશળ. બંનેની કુહાડી ચાલે. કરશનની કુહાડી ચાલે ને ચપટી વગાડતામાં મોટા મોટા ઝાડ પાડી દે. શંકર પણ પાછો પડે એવો તો નહોતો જ, પણ કરશન ભોળો, ભલો, મિલનસાર. જ્યારે શંકર ચાલાક અને બધી રીતે સ્વાર્થી. એક દિવસ રામપુરના મુખીએ જાહેરાત કરી વૃક્ષ કાપવાની સ્પર્ધા. હરીફાઈમાં જે જીતે એને 1 લાખ રૂપિયા ઇનામ. હરીફાઈ શરૂ થઈ. છેવટે 2 કઠિયારા સામ સામે બાકી રહ્યા. એ શંકર અને કરશન. મુખીએ રવિવારના દિવસે પાદરના 2 વૃક્ષ નક્કી કર્યા. જે પહેલો કાપી ઉતરે એને ઇનામ. રજાનો દિવસ હતો. ગામના લોકો બધા જ જોવા માટે એકઠા થયા. 2 સમોવડિયા, બંનેની વચ્ચે મુકાબલો હતો. ગામના લોકો મનથી એમ માનતા સ્પર્ધામાં કરશન જ જીતવો જોઈએ, પણ શંકર ગમે તે ભોગે 1 લાખ રૂપિયા મેળવવા એની પણ લુચાઈ અજમાવી રહ્યો હતો. લોકો કરશનની તરફેણમાં હતા. હરીફાઈ શરૂ થઈ. બંનેના હાથ ઝડપભેર. એકબીજાને પછાડવા હોડમાં ઉતર્યા. કરશન શંકર કરતા આગળ નીકળી ગયો. જોનારાના ચહેરો ખીલી ઉઠ્યા અને કરશન કરશન કહી દર્શકો એનો ઉત્સાહ વધારવા લાગ્યા. શંકર પણ આગળ જવાનો પ્રયાસ કરતો હતો. એને કુહાડી પણ બદલી, છતાં એને ખાતરી થઈ કે હવે પોતે જીતશે નહીં. એવામાં અચાનક ઝાડ પૂરું કપાઈ રહે તે પહેલા કરશનની કુહાડી અટકી ગઈ. માથું નમાવી મુખી તરફ આગળ વધ્યો. એ દરમિયાન શંકર એનું વૃક્ષ કાપી ચૂક્યો હતો. હવે બંને મુખીની સામે ઉભા રહ્યા. મુખીએ જાહેરાત કરી, આ સ્પર્ધાનો અસલી વિજેતા કરશન છે. મને માહિતી મળી છે કે વૃક્ષને કરશન કાપતો હતો તેની એક ડાળી ઉપર પક્ષીનો માળો હતો. એના બચ્ચાનો અવાજ સંભળાયો. એટલે જરા અટકીને મુખીએ વાત આગળ વધારતા કહ્યું, કરશનને એનો ચીચી અવાજ સાંભળ્યો, તેથી એણે વૃક્ષ કાપવાનું બંધ કરી દીધું. સંવેદના બતાવનારા હંમેશા મહાન હોય છે. મુખી પોતે પણ વચન મુજબ શંકરને 1 લાખનું ઇનામ આપ્યું, પરંતુ કરશનને એનાથી બમણું ઇનામ આપ્યું. એ સાથે જ એણે કરશનની વિનંતીને માન્ય રાખી આખા જંગલના લીલા વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂકી દીધો. બંને કઠિયારોએ ઇનામ મેળવી રકમથી બીજો ધંધો ચાલુ કરી દીધો અને હવે જંગલના વૃક્ષો કાપવાનું બંધ કરી દીધું. આખા પંથકમાં રામપુર હરિયાળું ગામ બની ગયું. જય